જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો અમે લગ્નમાં આવ્યા છીએ. જોઈ શકો છો બિદડા ભાઈના ઘરે લગ્ન છે તો સામાયું થઈ ગયું. હવે મામેરાની તૈયારી થાય છે, બધા ગોઠવાય છે હવડે. તો આ જોઈ શકો છો બધા બેસવાની સગવડ કરે છે ને અહીંયા મામેરું પણ આવે છે, મામા લઈને, મામા અને મામીઓને. તો જોતા રહો વિડીયાને ને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો મસ્ત શણગારીને લઈ આવે છે મામા, હોશે મામેરા જોઈ શકો છો. અહીંયા અમે બધા બેઠા છીએ નીચે જોવા માટે. તો હવડે આવે છે મામા ઉપર, સ્ટેજ ઉપર. ના બધા ભાઈ ને ભાભી ને એમનો પરિવાર બધો બેઠા છે. તો મોટા મામા, નાના મામા ને બધા હવડે આવતા આવે છે, જોઈ શકો છો. અને આ પોખવા માટે થાળી પણ તૈયાર છે. તો અહીંયા હવડે ગોઠવાય છે આંકડે મોકડે. સમાજવાડી છે એટલે બોડી આંકડ નથી થતી, પુખ્તાણથી બધા બેસી શકે છે. તો અહીંયા આખા પરિવારને માથે બેવું એટલે થોડી જગ્યા ખપે. તો અહીંયા કાકી મોટી માઉં બધી બેસી ગયું છે, જોઈ શકો છો. ગજરા બજરા લગાવીને અમે પાછળ બેઠા હતા એટલે ગજરા જ આવે છે વિડીયામાં. ને આ મામીને બધા પોખે છે ટીલા અને ચોખા. એક જણી ટીલા કઢાવતી આવે, બીજી ચોખા કરતી આવે. તો આ જોઈ શકો છો. તો આ મારા મોટા બાપો છે ને કાકા. તો આ લીટી ચાલુ થઈ ગઈ છે. તો વારા ફરતી વારા બધાના આવી જાય છે, જોઈ શકો છો. અમે પાછળ બેઠા હતા એટલે બહુ વિડીયો નથી ઉતાર્યો. ને અમારો પણ વારો આવી ગયો છે તો અમે ચારે બહેનો સાથે ગયું હતું દેવા માટે. તો પડછાઈઓ આવે છે એટલે મોઢા સરખા દેખાતા નથી. તો અમે ચારે અહીંયા દેવા લેવાનું જે હતું એ પૂરું કરી આવી છીએ. તો જોઈ શકો છો અમને પણ કવળ મળ્યા, ભાઈએ કવળ આપ્યા છે. ને આ સાડી આ પહેરી છે એ પણ એને આપી છે, જોઈ શકો છો કેટલી મસ્ત લાગે છે. તો ચારે બહેનોની સેમ સાડી. તો અહીંયા બધાને મળી લીધું. અમારા મોટા બાપાના પણ વારો આવી ગયો તો એ પણ દેવા લેવાની બધી પૂરી કરે છે. ને અમારા ભાઈ ને ભાભીનો વારો આવ્યો તો એ પણ આવ્યા છે. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય. ને હવડે થોડા વિડીયો આવતા રહેશે તો ચેનલમાં બન્યા રહેજો. બાય.